ચેપ્ટર 9 જૈવ અણુઓમાં આજે આપણે કેટલાક MCQs વિશે ચર્ચા કરીશું. હવે પ્રશ્ન નંબર 4, નીચેના પૈકી કયું એમિનો એસિડનું ઝ્વિટર આયનિક સ્વરૂપ છે? હવે એમિનો એસિડનું આપણે સામાન્ય સ્વરૂપ જોયું કે જેમાં કાર્બનની સંયોજકતા 4 અનુસાર એક બાજુએ એમિનો અને બીજી બાજુએ કાર્બોક્સિલ સમૂહ રહેલા છે. તો હવે ઝ્વિટર આયન સ્વરૂપમાં ઓપ્શન ડી સાચો જવાબ છે. તો આ ઝ્વિટર આયન સ્વરૂપ કે જેમાં CH3 R અને NH3+ એ ઝ્વિટર આયનિક સ્વરૂપ દર્શાવે છે. પામિટિક એસિડ ખાલી જગ્યા કાર્બન પરમાણુ ધરાવતો, જ્યારે એરેચિડોનિક એસિડ ખાલી જગ્યા કાર્બન પરમાણુ ધરાવતો ફેટી એસિડ છે. તો હવે પામિટિક એસિડ એ 16 કાર્બન પરમાણુ ધરાવે છે, જ્યારે એરેચિડોનિક એસિડ 20 કાર્બન પરમાણુ ધરાવે છે. એટલે કે અહીં સાચો ઉત્તર થશે ઓપ્શન બી કે જેમાં પામિટિક એસિડમાં 16 અને એરેચિડોનિક એસિડમાં 20 કાર્બન પરમાણુ છે. એરોમેટિક એસિડનું જૂથ શોધો. હવે ઓપ્શન એ છે ટ્રિપ્ટોફેન, ટાયરોસિન, ફિનાઇલ એલેનિન. ઓપ્શન બી વેલાઇન, લાઇસિન, ગ્લાયસિન. ઓપ્શન સી સિસ્ટીન, મિથિયોનિન, પ્રોલાઇન. અને ઓપ્શન ડી છે સેરિન, થ્રિયોનિન અને આર્જિનિન. તો એ પૈકી એરોમેટિક એટલે કે સુગંધી દ્રવ્ય ધરાવતા એમિનો એસિડ્સનું જૂથ છે ટ્રિપ્ટોફેન, ટાયરોસિન અને ફિનાઇલ એલેનિન. એટલે કે સાચો જવાબ થશે ઓપ્શન એ કે જે એરોમેટિક એમિનો એસિડ્સનું જૂથ છે. પ્રશ્ન નંબર 7, નીચે પૈકીનો કયો મહાઅણુ કાર્બોદિત છે? હવે કાર્બોદિત એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ. તો હવે ગ્લાયકોજન, ઇન્સ્યુલિન, કેરેટીન અને કોલેસ્ટેરોલ. તો એ પૈકી ગ્લાયકોજન એ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 8, ખોરાકના પાચનની ક્રિયા સાથે સંકળાયેલા ઉત્સેચકો કયા સમૂહના છે? તો હવે ખોરાકના પાચન સાથે સંકળાયેલા ઉત્સેચકોમાં ઓપ્શન એ ટ્રાન્સફરેજીસ, ઓપ્શન બી હાઇડ્રોલેજીસ, સી લાયેઝીસ અને ડી લિગેઝીસ આપેલા છે. એ પૈકી સાચો જવાબ છે બી હાઇડ્રોલેઝીસ કે જે ખોરાકના પાચનની ક્રિયા સાથે સંકળાયેલા ઉત્સેચકો છે. પ્રશ્ન નંબર 9, તે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન છે. તો હવે લિપિડ્સમાં આપણે જોયું હતું કે ફેટી એસિડ, ગ્લિસરોલ અને ગ્લિસરાઇડ્સ. તો એ પૈકી ગ્લિસરોલ એ ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન છે. એટલે કે ઇથેનોલ, મિથેનોલ, ગ્લિસરોલ અને પ્રોપેનોલ પૈકી સાચો જવાબ છે ગ્લિસરોલ. પ્રશ્ન નંબર 10, નીચેના પૈકી ગ્લુકોઝનું સાચું સૂત્ર ઓળખો. તો હવે ગ્લુકોઝમાં આપણે ઓપ્શન એ, ઓપ્શન બી, સી અને ડી પૈકી સાચો જવાબ છે
ઓપ્શન સી કે જેમાં ગ્લુકોઝના સાચા અણુનું બંધારણ દર્શાવેલું છે. પ્રશ્ન નંબર 11. વનસ્પતિ પેશી, પ્રાણી પેશી કે અતિ સૂક્ષ્મ સજીવોનું તત્વીય પૃથ્થકરણ કરતાં શું મળી આવે? તો જ્યારે આપણે તત્વીય પૃથ્થકરણ રાસાયણિક કસોટીઓ દ્વારા પ્રાપ્ત કરીએ ત્યારે આપણને ઓપ્શન એ કાર્બન અને અન્ય તત્વો, ઓપ્શન બી કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને અન્ય તત્વો, ઓપ્શન સી હાઇડ્રોજન, કાર્બન અને અન્ય તત્વો કે પછી ઓપ્શન ડી કાર્બન અને અન્ય તત્વો મળે. તો એ પૈકી સાચો જવાબ છે ઓપ્શન બી CHO અને અન્ય તત્વો, એટલે કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન અને અન્ય તત્વો. કોષ દ્વારા થતી ચયાપચય ક્રિયાઓનો સમાવેશ શેમાં થાય છે? તો ચયાપચય ક્રિયાઓ એટલે જેમાં ચય અને અપચય ક્રિયાઓનો સાથે સમાવેશ થાય તેવી પ્રક્રિયાઓ કે જે જટિલ જૈવ રાસાયણિક ક્રિયાઓ છે અને જેમાં ચય અને અપચય બંને ક્રિયાઓ સાથે થતી હોય છે. તો સાચો જવાબ છે ઓપ્શન સી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, એટલે કે જેમાં બધી જ દેહધાર્મિક ઓક્સિડેશન, રિડક્શન વગેરે પ્રક્રિયાઓ સમાવિષ્ટ છે એવી જટિલ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કે જેને ચયાપચય ક્રિયાઓ કહે છે. પ્રશ્ન નંબર 13. સજીવના કોષોમાં જોવા મળતા દ્રવ્યોને કયા બે જૂથોમાં વહેંચાય છે? ઓપ્શન એ અકાર્બનિક અને કાર્બનિક દ્રવ્ય, ઓપ્શન બી ધ્રુવીય અને અધ્રુવીય દ્રવ્યો, ઓપ્શન સી એસિડિક અને બેઝિક દ્રવ્ય અને ઓપ્શન ડી છે ખનિજ દ્રવ્યો અને અદ્રાવ્ય દ્રવ્યો. તો એ પૈકી સાચો ઉત્તર છે ઓપ્શન એ અકાર્બનિક અને કાર્બનિક દ્રવ્યો, એટલે કે જેમાં કાર્બનના અણુ સંયોજાયેલા હોય તેવા રાસાયણિક સંયોજનો અને કાર્બનના અણુ સિવાયના અકાર્બનિક દ્રવ્યો. તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન એ અકાર્બનિક અને કાર્બનિક દ્રવ્યો કે જે સજીવના કોષોમાં જોવા મળે છે. તો હવે પ્રશ્ન 14. અકાર્બનિક દ્રવ્યોમાં કોનો સમાવેશ થાય છે? અકાર્બનિક દ્રવ્યોમાં ઓપ્શન એ પાણી અને ખનિજ તત્વો, ઓપ્શન બી પાણી, ખનિજ ક્ષારો, સી પાણી, ખનિજ તત્વો અને ખનિજ ક્ષારો અને ડી ખનિજ તત્વો અને ખનિજ ક્ષારો. તો હવે ઓપ્શન એ, બી અને ડી કે જેમાં એક ઓપ્શન ઓછું છે, જ્યારે ઓપ્શન સી કે જેમાં પાણી, ખનિજ તત્વો અને ખનિજ ક્ષારો સમાવિષ્ટ છે. તો મિત્રો સાચો જવાબ થશે ઓપ્શન સી પાણી, ખનિજ તત્વો અને ખનિજ ક્ષારો, એટલે કે અકાર્બનિક દ્રવ્યોમાં પાણી, ખનિજ તત્વો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ખનિજ ક્ષારોનો સમાવેશ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. સજીવોમાં સૌથી વધારે માત્રામાં પ્રાપ્ત થતું રસાયણ કયું છે? ઓપ્શન એ પાણી, બી પ્રોટીન, સી ન્યુક્લિયોટાઇડ અને ડી શર્કરા. તો હવે પાણી એટલે કે જે હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનેલું સંયોજન છે, એટલે કે એને આપણે રસાયણ કહીશું જે
સજીવમાં સૌથી વધુ માત્રામાં એટલે કે 70થી 90% જેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કોષના બંધારણમાં કુલ કોષીય ભારના કેટલા ટકામાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો બૃહદ જૈવ અણુ છે? તો અહીં આપણે બૃહદ જૈવ અણુની વાત કરીએ છીએ કે જેમાં ઓપ્શન એ પોલિસેકેરાઇડ, બી પ્રોટીન, સી ન્યુક્લિક એસિડ અને ડી લિપિડ્સ આપેલા છે. તો એ પૈકી સાચો જવાબ થશે બી પ્રોટીન. અહીં પ્રતિશત પ્રમાણમાં પ્રોટીન વધારે માત્રામાં જોવા મળતો બૃહદ જૈવ અણુ છે કે જે શર્કરા, ન્યુક્લિક એસિડ અને લિપિડ્સ કરતાં વધારે પ્રમાણમાં રહેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયો સાચા? અહીં આપણે એવું કહી શકીએ કે લિપિડ સાચા અર્થમાં બૃહદ અણુ નથી. નીચેના પૈકી કયો સાચા અર્થમાં બૃહદ અણુ નથી? ઓપ્શન એ પ્રોટીન, બી પોલીન્યુક્લિયોટાઇડ, સી પોલિસેકેરાઇડ્સ અને ડી લિપિડ. તો હવે અગાઉ ભણ્યા તેમ લિપિડ કે જે સાચા અર્થમાં બૃહદ અણુ નથી કારણ કે તેનો અણુભાર 800 ડાલ્ટન કરતાં ઓછો છે અને બૃહદ અણુની કેટેગરીમાં બૃહદ અણુ એ 1000 ડાલ્ટન કે તેથી વધુ અણુભાર ધરાવતા જૈવ અણુઓ છે. તો અહીં સાચો જવાબ થશે ઓપ્શન ડી લિપિડ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કોને જૈવિક અણુઓમાં સમાવી શકાય? એ પ્રાથમિક ચયાપચયિક નિપજો, બી દ્વિતીયક ચયાપચયિક નિપજો, સી પ્રાકૃતિક નિપજો અને ડી પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયિક નિપજો તથા પ્રાકૃતિક નિપજો. તો હવે આ પૈકી સાચો જવાબ થશે ઓપ્શન ડી પ્રાથમિક દ્વિતીયક ચયાપચયિક નિપજો તથા પ્રાકૃતિક નિપજો કે જેને આપણે જૈવ અણુઓમાં સમાવી શકીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. સૂક્ષ્મ કે સરળ જૈવિક અણુઓ કોને કહેવાય? તો આપણે જૈવિક અણુઓની કેટેગરી અનુસાર સૂક્ષ્મ અને બૃહદ જૈવિક અણુઓ અલગ તારવ્યા છે. તો ઓપ્શન એ જેઓ 1000 ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવે તેને, ઓપ્શન બી જેઓ 1000 ડાલ્ટન કરતાં વધુ અણુભાર ધરાવે તેને, જેઓ 1000 ડાલ્ટન કરતાં વધુ અણુભાર ધરાવે તેને કે ઓપ્શન ડી જેઓ 100 ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવે તે. તો અહીં સાચો જવાબ થશે કે જેઓ 1000 ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવે છે તેને સૂક્ષ્મ કે સરળ જૈવિક અણુઓ કહી શકાય. જૈવિક મહાઅણુ કોને કહેવાય? તો જૈવ અણુઓની કેટેગરીમાં બૃહદ અણુ એટલે કે જૈવિક મહાઅણુ ઓપ્શન એ જેઓ 1000 ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવે, ના તે સૂક્ષ્મ અણુ છે. ઓપ્શન બી જેઓ 1000 ડાલ્ટન અણુભાર ધરાવે, ઓપ્શન સી 1000 ડાલ્ટન કે તેથી વધુ અણુભાર ધરાવે અને ઓપ્શન ડી તેઓ 100 ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવે. તો સાચો જવાબ થશે જેઓ 1000 ડાલ્ટન કરતાં વધુ અને લગભગ 10,000 ડાલ્ટન સુધીનો અણુભાર ધરાવે તેને બૃહદ કે જૈવિક
મહાઅણુની કેટેગરીમાં લઈ શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન, બે એમિનો એસિડને જોડતો બંધ કયો છે? તો હવે એમિનો એસિડ એ પ્રોટીનનો મોનોમર છે અને પ્રોટીન ઘણા પ્રકારના એમિનો એસિડ જોડાઈને બનતો વિષમ પોલિમર છે, પરંતુ આ જોડાણ માટે ઓપ્શન એ હાઇડ્રોજન, ઓપ્શન બી એસ્ટર, ઓપ્શન સી પેપ્ટાઇડ અને ડી ગ્લાયકોસિડિક બંધ. તો આ પૈકી પેપ્ટાઇડ બંધ એ સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ન્યુક્લિયોસાઇડના બંધારણમાં નીચે મુજબ શું હોઈ શકે? ઓપ્શન એ એન બેઝ અને શર્કરા, ઓપ્શન બી એન બેઝ અને ફોસ્ફેટ, સી શર્કરા અને ફોસ્ફેટ, ડી એન બેઝ શર્કરા અને ફોસ્ફેટ. તો હવે ન્યુક્લિયોસાઇડનું બંધારણ કે જેમાં એન બેઝ એટલે કે નાઇટ્રોજન બેઝ અને શર્કરા હોય છે. નાઇટ્રોજન બેઝ, શર્કરા અને ફોસ્ફેટનું સંયોજન ન્યુક્લિયોટાઇડના બંધારણમાં જોવા મળે, જેથી અહીં સાચો જવાબ થશે ઓપ્શન એ એન બેઝ અને શર્કરા. પ્રોટીન સંશ્લેષણમાં કેટલા પ્રકારના એમિનો એસિડ ભાગ લે છે? તો હવે બે પ્રકારના એમિનો એસિડ આવશ્યક અને અનાવશ્યક અથવા તો બિનજરૂરી બિન આવશ્યક એમિનો એસિડ્સ કે જે બધા જ થઈને 20 જેટલા પ્રકારના છે અને એ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી 20 જેટલા એમિનો એસિડ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે અને જેના કારણે વિવિધતા ધરાવતા એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાણ પામી અને પ્રોટીન બનાવે માટે પ્રોટીન એમિનો એસિડ્સથી બનેલો વિષમ પોલિમર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રોટીનના સૌથી નાનામાં નાના બંધારણીય એકમને શું કહેવાય? તો હવે પ્રોટીનના સૌથી નાના બંધારણીય એકમ મોનોમરને એ પેપ્ટાઇડ્સ, બી પ્રોટિયોઝિસ, સી પેપ્ટોન્સ કે ડી એમિનો એસિડ્સ. તો આપણો સાચો જવાબ થશે ડી એમિનો એસિડ, કારણ કે પેપ્ટાઇડ બંધ છે, પ્રોટિયોઝિસ ઉત્સેચક છે, માટે સાચો જવાબ થશે ડી એમિનો એસિડ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, કણાભ સૂત્રમાં કયા ઉત્સેચક આવેલા છે? એ સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ, બી સાઇટોક્રોમ ઓક્સિડેઝ, સી એ અને બી બંને કે ઓપ્શન ડી હેક્ઝોકાઇનેઝ. તો મિત્રો સાચો જવાબ થશે ઓપ્શન એ સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ અને સાઇટોક્રોમ ઓક્સિડેઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, વિવિધ એમિનો એસિડ દ્વારા બનતા પ્રોટીનને શું કહેવાય? તો અગાઉ જોયું તેમ 20 પ્રકારના એમિનો એસિડ કે જે પેપ્ટાઇડ બંધથી જોડાય છે, પ્રોટીનના અણુનું બંધારણ કરે છે અને 20 અલગ પ્રકારના હોવાથી તે વિષમ પોલિમર છે, માટે સાચો જવાબ થશે વિષમ પોલિમર ઓપ્શન સી. એટલે કે પોલિમર, સમપોલિમર, વિષમ પોલિમર અને બહુસમ પોલિમર પૈકી સાચો જવાબ છે વિષમ પોલિમર. નેક્સ્ટ ક્વેશ્ચન, કોષમાં પદાર્થોના વહન માટે કેટલાક પ્રોટીન ક્યાં ગોઠવાય છે?
તો અગાઉ આપણે થિયરીમાં જોયા અનુસાર ઓપ્શન એ કોષ દિવાલ, ઓપ્શન બી કોષ રસપટલ, ઓપ્શન સી કોષ કેન્દ્ર કે ડી કોષ રસમાં એ પૈકી સાચો જવાબ છે ઓપ્શન બી કોષ રસ પટલમાં. એટલે કે કોષોમાં વિવિધ પદાર્થોના વહન માટે કેટલાક પ્રોટીન ઓપ્શન બી કોષરસ પટલમાં ગોઠવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા મહાઅણુઓ ચેપી જીવાણુઓ સામે રક્ષણ આપે છે? ઓપ્શન એ કાર્બોદિત, બી ઉત્સેચકો, સી લિપિડ અને ડી પ્રોટીન. તો હવે આપણા શરીરમાં ચેપી જીવાણુઓ સામે એન્ટીબોડી રક્ષણ આપે છે અને આ એન્ટીબોડીના નિર્માણમાં પ્રોટીન રહેલા છે. એને ઇમ્યુનોગ્લોબ્યુલિન પ્રોટીન તરીકે પણ ઓળખવામાં આવે છે કે જે ચેપી જીવાણુઓ સામે રક્ષણ કરી અને શરીરને જીવાણુઓ સામે રક્ષિત કરે છે. એટલે કે સાચો જવાબ થશે ઓપ્શન ડી પ્રોટીન. નેક્સ્ટ ક્વેશ્ચન, અંતઃસ્ત્રાવો અને ઉત્સેચકોના બંધારણમાં નીચેનામાંથી કયો મહાઅણુ હોય છે? ઓપ્શન એ કાર્બોદિત, બી પ્રોટીન, સી લિપિડ અને ડી ન્યુક્લિક એસિડ. તો હવે પ્રોટીનના વિવિધ કાર્યો આપણે અગાઉ પણ જોયા છે થિયરીમાં. એમાં એક કાર્ય એ અંતઃસ્ત્રાવ અને ઉત્સેચકોના બંધારણમાં, એટલે કે બધા જ પ્રકારના ઉત્સેચકો એ પ્રોટીનના બનેલા છે અને ઇન્સ્યુલિન જેવા અંતઃસ્ત્રાવ કે જે પ્રોટીનના બનેલા છે. માટે સાચો જવાબ થશે ઓપ્શન બી પ્રોટીન. નેક્સ્ટ ક્વેશ્ચન, સમગ્ર જીવાવરણની વનસ્પતિમાં કયો ઉત્સેચક પ્રોટીનને લીધે પ્રભાવિતા ધરાવે છે? એટલે કે સમગ્ર જીવાવરણમાં પ્રભાવી પ્રોટીન તરીકે શું આવેલું છે? ઓપ્શન એ રિબ્યુલોઝ બાયફોસ્ફેટ, ઓપ્શન બી રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ, સી રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ અને ડી રિબ્યુલોઝ બાયફોસ્ફેટેઝ. તો એ પૈકી સાચો જવાબ છે ઓપ્શન સી રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. એટલે કે રૂબિસ્કો, જેનું ટૂંકું નામ છે રૂબિસ્કો અને પૂર્ણ નામ છે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સાઇલેઝ ઓક્સિજનેઝ. નેક્સ્ટ ક્વેશ્ચન, કાગળ અને રૂના તાંતણામાં શું આવેલું હોય છે? મિત્રો, આપણે થિયરીના ટોપિકમાં જોયું તેમ કે વનસ્પતિમાં કોષ દિવાલના બંધારણીય ઘટક તરીકે સેલ્યુલોઝ આવેલું છે અને આ સેલ્યુલોઝ એ વનસ્પતિની કોષ દિવાલ એટલે કે રૂના તાંતણામાં જોવા મળે. તો હવે વનસ્પતિ પેશીઓમાં આવી રીતે જોવા મળતા સેલ્યુલોઝ કે જે આપણને બંધારણીય ઘટક તરીકે જોવા મળે છે. માટે અહીં સાચો ઉત્તર થશે ઓપ્શન સી સેલ્યુલોઝ. સંધિપાદીઓના બાહ્ય કંકાલમાં કયો પોલિમર આવેલો છે? તો હવે ઓપ્શન એ કાઇટિન વિષમ પોલિમર, ઓપ્શન બી કાઇટિન સમ પોલિમર, સી ક્યુટીન વિષમ પોલિમર, ડી ક્યુટીન સમ પોલિમર. તો આ પૈકી સાચો જવાબ છે કાઇટિન વિષમ પોલિમર. એટલે કે કાઇટિન એ વિષમ પોલિમર છે
અને તે જટિલ પોલિસેકેરાઇડ છે જે સંધિપાદ સમુદાયના પ્રાણીઓના બાહ્ય કંકાલમાં જોવા મળે છે. કુદરતમાં સૌથી વધુ પ્રમાણમાં સેલ્યુલોઝ ક્યાં જોવા મળે છે? ઓપ્શન એ કાગળ, બી વનસ્પતિ કોષ દિવાલ, સી લાકડું અને ડી રૂના તંતુ કે તાંતણા. તો આ પૈકી સાચો જવાબ થશે ઓપ્શન ડી રૂના તંતુઓ, કે જેમાં સમગ્ર જીવાવરણમાં, સમગ્ર કુદરતમાં સૌથી વધુ પ્રમાણમાં સેલ્યુલોઝ રૂના તંતુઓ ધરાવે છે અથવા તો કોટન ધરાવે છે. નીચેના પૈકી કયો સમપોલિમર નથી? તો હવે આપણી પાસે 4 ઓપ્શન છે: સ્ટાર્ચ, સેલ્યુલોઝ, કાઇટિન અને ગ્લાયકોજન. એ પૈકી સાચો જવાબ છે કાઇટિન, કે જે સમપોલિમર નથી, વિષમ પોલિમર છે અને જટિલ પોલિસેકેરાઇડ પણ કહી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન, તે ફ્રુક્ટોઝનો પોલિમર છે. આપણી પાસે ઓપ્શન છે: એ કાઇટિન, બી ઇન્યુલિન, સી લિગ્નિન અને ડી હેમિસેલ્યુલોઝ. તો હવે અહીં થોડી પ્રિન્ટ મિસ્ટેક અનુસાર ઓપ્શન બી સાચો છે, પરંતુ એ ઇન્યુલિન સમજવું. તો હવે ફ્રુક્ટોઝનો પોલિમર છે ઇન્યુલિન, એટલે કે સાચો જવાબ થશે ઇન્યુલિન, કારણ કે કાઇટિન જટિલ પોલિસેકેરાઇડ છે અને લિગ્નિન પણ આ જ પ્રકારે જટિલ પોલિસેકેરાઇડ છે. માટે સાચો જવાબ થશે ફ્રુક્ટોઝનો પોલિમર ઇન્યુલિન, કે જે ફ્રુક્ટોઝનો પોલિમર છે. વધુ કેટલાક MCQની ચર્ચા ટોપિક ચાલવા અનુસાર આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ટીલ ધેન, ગુડ બાય એન્ડ ટેક કેર, એન્ડ પ્લીઝ ડુ એન્ડ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ માય videos. Thank you so much.